અધ્યાય 6 શ્લોક 11 સ્વચ્છ જગ્યાએ કાપડ, ચામડા અને કુશઘાસ એકબીજા ઉપર રાખીને બનેલું પોતાનું એક આસન સ્થાપિત કરવું, જે ખૂબ ઊંચું કે ખૂબ નીચું ન હોય. અહીં વર્ણવેલા વિષય પરથી સમજાય છે કે ધ્યાન એક વિજ્ઞાન છે. શું કરવું અને કેવી રીતે કરવું તે અંગેની ચોકસાઈ આ શ્લોકમાં બધું જ ઉલ્લેખિત છે. ધ્યાન યોગ એ એક માર્ગ છે જેના દ્વારા વ્યક્તિ પોતાની અંદર શાંતિ અને સમાન દ્રષ્ટિ મેળવી શકે છે. તેથી ભગવાન પ્રક્રિયાની સૂક્ષ્મ વિગતો પણ આપે છે. ભગવાન અહીં ધ્યાનના આસન અને સ્થાનનું વર્ણન સમજાવે છે. 1. સ્વચ્છ જગ્યાએ સ્થાન. એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જગ્યા સ્વચ્છ હોવી જોઈએ, કારણ કે બાહ્ય સ્વચ્છતા માનસિક સ્થિતિઓને ખૂબ અસર કરે છે. આગળ ભગવાન કહે છે કે ધ્યાન કરનારે સ્થિર બેસવું જોઈએ. આસન સ્થિર હોવું જોઈએ, તો જ શરીર સ્થિર થઈ શકે છે અને આપણું મન સ્થિર થઈ શકે છે. શરીરની કોઈ હલચલ ન હોવી જોઈએ, કારણ કે શારીરિક ગતિ મનની એકાગ્રતા અને આંતરિક સંતુલનને અસર કરે છે. બેસવાની સ્થિતિ શરીર માટે આરામદાયક હોવી જોઈએ. પછી ફરીથી ખૂબ જ વિચારશીલ અવલોકન કરીને હજુ વધારે વિગતો આપવામાં આવી છે. ભગવાન કહે છે કે આસન ઊંચું કે નીચું ન હોવું જોઈએ. જો તે ખૂબ ઊંચું હોય તો અસુરક્ષાની ભાવના ઉત્પન્ન થઈ શકે છે, જે મનને ખલેલ પહોંચાડી શકે છે. જો તે ખૂબ નીચું હોય, એટલે કે જમીનના અંદર ગુફામાં, અને જો ત્યાં જમીન ભીની હોય તો સાંધામાં દુખાવો થવાની શક્યતા વધુ હોય છે, જે ફરીથી મનને ખલેલ પહોંચાડશે. ભગવાન ધ્યાન કરનારને જે આસન પર બેસવાનું છે તે પણ વિગતસર સમજાવે છે. ભગવાન કહે છે કે આસન કુશઘાસનું હોવું જોઈએ, કારણ કે કુશઘાસ ભીનાશથી બચાવે છે. તેના ઉપર હરણની ચામડી સફેદ કાપડના ટુકડાથી ઢંકાયેલું હોવું જોઈએ. આ પ્રકારનું આસન લાંબા સમય સુધી ધ્યાન માટે ખૂબ મદદરૂપ થાય છે. આ બધી ફક્ત એક તૈયારી છે, જેમ આપણે એક વૈજ્ઞાનિક પ્રયોગશાળા સ્થાપિત કરતા વખતે કરીએ છીએ. તો હવે આગળ શું કરવું તે આગામી શ્લોકોમાં સમજાવવામાં આવશે.